બેસ્તાન વિસ્તારમાં આવેલ શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બેસ્તાન વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો। બેસ્તાન વિસ્તારની શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લૂંટ કરનાર આવનાર લોકોએ બે લોકોના ગળા પર ચપ્પુ વડે હુમલો પણ કર્યો હતો અને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બેસ્તાન પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। जी आपका नाम? મારું નામ અખિલેશ છે। अखिलेश भाई ये શું થયું રાતમાં શું હતું? એમાં એવું છે કે જ્યારે અમે 2:40 જ્યારે હું ચા પીવા જતો હતો બેસન સોમનાથ હોટલ પાસે, ત્યાંથી સોનાની દુકાન પાસે જે પબ્લિકો દોડી ને એ પછી પબ્લિકે એમ કીધું કે ચોર છે એ પ્રમાણે અમે જે દોડ્યા એમના પછાડી જ્યારે એક ઈસમને પકડી પાડ્યો છે અને બીજો જે ઈસમ હતો એ અમારા ઉપર જ્યારે મારવાનો હુમલો કર્યો તો એમને એક ઈસમને છોડીને બીજો જે ઈસમ હતો એને પકડી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે। આશરે કેટલા માણસો હતા? આશરે તો 2 થી 3 માણસ હતા। કોઈ હથિયાર હતું એમના પાસે? જી હથિયાર હતું, બંને ઉપાય હથિયાર હતું ને બંનેઓના શરીરમાં લોહી લાગેલો હતો ને મરચાના ભૂકા બી હતા એમની પાસે। આ દુકાનદારને કોઈ જાતની ઈજા થઈ? જી ઈજા થઈ છે। બંનેઓમાંથી એકને એટલી ખરાબ સિચ્યુએશન છે અને બીજાને તો થોડુંક સારું બી છે, તો બંનેઓને ઈજા થઈ છે। ગળામાં ચપ્પુનો ઘાવ માર્યો છે। ના, લૂંટપાટ કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકોથી થયું નહીં। પબ્લિક બૂમાબૂમ પાડવા લાગી તો એ લોકો ભાગી મૂક્યા। જી એક જણ પકડાયો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।